જે આદિ સમયથી સંતો ભક્તો અથવા અવતારી પુરુષો કહેવાના અથવા તો જે 10 અવતાર ભગવાને લીધા બધાએ નામનો મહિમા ગાયો છે. નામનો મહિમા આદિથી ગવાતો આવ્યો છે. સંત તુલસીદાસ બાપુએ કીધું કે નામનો મહિમા નથી એટલો રામ નામનો મહિમા છે. ભગવાનના નામનો મહિમા એટલો બધો ગવાણો છે. અને જ્યાં ભગવાનના ધામ થયા દ્વારકા અને ક્યાં ડાકોરમાં બોઢાણા ભગત થયા. બોઢાણા ભગત ભગવાનને લઈ અને દ્વારકાથી બોઢાણા ડાકોર આવ્યા. ઘણા સંતો અને બધું એને નામનો જ મહિમા ગાયો ને ભગવાનને એટલા બધા ગુણગાન એને ગાયા. એટલે સંતોએ કીધું કે નામ હે નૈયા નામ ખેવૈયા નામ છે તારણહાર જુગો જુગ નામ છે તારણહાર. પછી નવનાથની આપણે વાતો કરવી. નવનાથ થઈ ગયા. 84,88,000 ઋષિ થયા. તમામે બાપુ ભગવાનના નામનો મહિમા ગાયો છે. તમામે ભગવાનના નામનો મહિમા ગાયો છે. અને એ જુગામ જુગો પાછળ નામનો મહિમા ગાતા આવ્યા છે. રાજા ભરતુરી, રાજા ગોપીચંદ, સિદ્ધનાથ, આ અમુક જે નવનાથ થયા, મસંદરનાથ, મલિનનાથ, આ બધા સંત થયા. એક જન્મે ઈશ્વરની ભક્તિ કરી અને નામનો મહિમા ગાઈને પાર પડી ગયા એવું નહોતું. એવું કાંક કાવ્ય ભજન હોય કે જે હોય તે આપણને બહુ ખ્યાલ નથી. પણ આપણે એવું વાણી સાંભળવામાં આવે છે કે એવા દલડા સંભાળો ખમા પૂર્વ જન્મની છે વાસના. એ ભજનની અંદર એવી કડીઓ મૂકેલી છે. અમે હતા પોપટ રાજા રામના, હા તમે હતા હરણી અમે હરણ હતા. આ જન્મોની વાસનાઓ આલી આવી છે ને મારે ભટકવાનું રહેશે. વાસનાને હન 84માં જવાનું થાય છે. હા અમે બ્રાહ્મણ રાજા રામના, તમે બ્રાહ્મણી રાજા રામના. આગલા જન્મની જે વાસનાઓ રહી છે, હા ભરતુરી પિંગલાને એવું માર્ગદર્શન દેશે કે આગલા જન્મની વાસનાને લઈ અને આટલે આ વાસનાને લઈને તોય છતાંય તું મારી સંગાથે તો આવી નહીં. અને રાજા ભરતુરીએ ભગવાનનો નામનો મહિમા જાણી અને નાથમાં પોતે ગુરુ મૂર્તિમાં સમાઈ ગયા. મીરા થયા મેવાડમાં તો એને નામનો મહિમા એવો ગાયો છે. પંઢલપુરની અંદર અનેક સંતો થયા, ગોરા કુંભારને બધા. પછી જનાબાઈ થયા. જનાબાઈએ નામનો મહિમા એવડો મોટો ગાયો કે જેના સાણા વિઠ્ઠલ વિઠ્ઠલ બોલ્યા છે. આ નામથી નસતે ને એટલે સંતોએ કીધું કે નામ હે નૈયા નામ ખેવૈયા નામ છે તારણહાર જુગો જુગ નામ છે તારણહાર. એ કે એક જન્મ નહીં, જન્મ જન્મ તમારે જો ઈશ્વરના શરણે જવું હોય ને તો નામનો મહિમા મોટો છે. રામ કરતા નામનો મહિમા મોટો છે. મેં તુલસીકૃત રામાયણની અંદર સંત તુલસીદાસ બાપુના શ્રીમુખેથી એવું સાંભળ્યું છે કે જ્યારે કાંક સમુદ્રના કાંઠે સાવણી નખાણી સૈનની અને ભગવાનના નામ ઉપર પથ્થર લખી, ઓલા પથ્થર ઉપર નામ રામ લખી અને પથ્થર સમુદ્રમાં મેકતા હતા તો પથ્થર તરતા હતા. એમાં એકવાર ભગવાન રામને ગમે એ રીતનું થયું અને એ સાવણીની અંદર એટલે સેનાની અંદર, સાવણીનો અર્થ સેના થાય, એની અંદર હનુમાનજી મહારાજ જાગતા હતા રાત વાસો અને ભગવાન રામચંદ્ર ભગવાન જાગી અને એ ગયા અને એને પથ્થર લીધો અને પથ્થર લઈ અને એને સમુદ્રમાં ફેંક્યો એટલે પથ્થર તર ડૂબી ગયો. એટલે હનુમાનજી મહારાજ બધું જોઈ રહ્યા હતા અને દોડા દોડ પગમાં આવીને પડી ગયા. કીધું પ્રભુ, હા તમે જેને ફેંકો ને એ તળિયે જ જાય. હા તમારા નામના ભજનનો જે ગુણગાન કરે એ પ્રભુ તમારા શરણે આવે. એમ કરી અને હનુમાનજી ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો. અને એ સમયની અંદર એમ કહેવાય છે કે રામ નામ લખી અને પથ્થર મેકતા હતા અને એ પથ્થર તરતા હતા. એટલે રામના નામનો મહિમા બહુ ગવાણો છે. અને 10 અવતારો જે થયા એ નામે પણ થયા છે. કીધું નામે પાતક છૂટિયા નામે નાશે રોગ.
સંત તુલસીદાસની લગભગ સાખી એવી કાંક છે. તો નામ લિયા એને સબ લિયા સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયા ભલ પઢે સારી વેદ. ચાર વેદના આપણે જ્ઞાતા હોઈએ અને પોતાને એ પણ જ્ઞાન હતો કે એ પણ જ્ઞાન હોય કે ચાર વેદનો અર્થનું બધું જ્ઞાન હોય કે જે આમ કે જે પોતે જ બ્રહ્મ છે એ પોતાને જ્ઞાન થઈ જાય, છતાંય તે પણ નામ ન વાતથી મહત્વ જાણપણાથી કાંઈ આપણને જ્ઞાન થઈ જાય એવું નથી. હાલો આપણને જાણપણાથી તો બહુ જ્ઞાન થયું. મારા જીવનમાં એવો ગુરુની કૃપાથી અનુભવ છે કે મને એવા સત્સંગી મળતા હતા, હા, અડધી રાત લગી મારી હારે બેહતા હતા અને નકરી તત્વની વાત કરી અને આમ એવી બ્રહ્મ જ્ઞાનની વાતો કરતા હતા અને વર્ષો સુધી જેને બ્રહ્મ જ્ઞાનની વાતનો રસપાન પીધું, સત્સંગ કર્યા, એટલા બધા મેળાવડા પણ કર્યા હશે. હા, અવારનવાર હું પણ એની હારે મેળાવડામાં એકવાર જોડાયેલો. છતાંય પછી જાણપણાનું જ્ઞાન હતું ને પોતાને જ્યારે સમય આવ્યો એટલે જ્યારે ખડું આવ્યું કમાઈનું એટલે ઘટપણ આવ્યું ત્યારે આ કાયા જર્જરી થવા મળી અને જ્યારે આ દેહની અંદર દેહ જ્યારે રોગથી ભેળાણો ત્યારે પોતાના આંખમાંથી આંસુ સોધારા જાય અથવા તો પોતાને એમ થાય કે ઓહો હું મરી જાય, હૈમન રાગે થશે નહીં થાય અને પોતે જીવ દશામાં પાછા. હા, એમ આપણી પણ એવી પોઝિશન થાય. નકરી વાતનું આપણને જ્ઞાન થાય, નકરી માહિતી હોય અને અનુભવમાં ન આવે અથવા તો એ આપણને રોમે રોમે શબ્દ લાગે નહીં તો નકરો માહિતી જ્ઞાન તમે આ સાંભળ્યું 6 મહિના સુધીને વાગોળશો ને એ તરત વિસરાઈ જશે અને જ્યારે નિભાવવાનો સમય આવશે ત્યારે નિભાવી નહીં એકી અને આપણે ગેંગે ફેંગે થઈ જઈશું. કારણ કે જ્યારે ભગવાનને પ્રાર્થના કરવાનો ટાઈમ આવશે ત્યારે ભગવાનના હારે તાર નહીં લગાડવી અને અન્ય દેહામુ દ્રષ્ટિ આપણી જશે અને ખોટું જીવનમાં આપણે બીજા અને આ સનાતન ધર્મનું જે આપણે અસળો ઓઢ્યો છે, સનાતન ધર્મનું આપણે બિરુદ પહેર્યું છે, એનું બાનું લીધું છે, એ બાનેની બાપા ભગવાન પદ જાવા ન દે પણ આપણામાં ખામી હોય છે એટલે આપણને તકલીફ પડે. પછી આપણું જીવન જો ભવાયા જેવું હોય, વ્યાસ જેવું, વ્યાસની તો બધાને તમને ખ્યાલ છે કે વ્યાસ રાતના ભલે રાજા ભરથુરી બને પછી સવારમાં પાછા મૂળ વેશમાં આવી જાય એટલે એ તો બિચારા માગતા જ હોય છે. રાત્રિ પાત્ર પહેર્યું હોય ત્યારે 92 લાખ માળવાનો રાજા હોય, ભલે પાત્ર પહેર્યું હોય ત્યાં લગી વસ્તુ કરણ બીજાની કોઈ ન કરે પણ જ્યારે પાત્ર ઉતારી નાખે એટલે તરત એમ આપણે જ્યારે સત્સંગમાં હોઈએ, ભક્તિના પંથે હોઈએ ત્યાં લગી પછી આપણે કમ્પ્લેટ હોવી, પછી આપણે સત્સંગી ન હોય ગમે ત્યાં પછી એકલા જરા દેહ કરીને એકલા ગમેના પર્યટન કરતા હોય ગમેના ત્યારે ધર્મ વિરુદ્ધ કાર્ય કરવી તો એ ધણી તો આપણો જોવે છે. ઘણી વાર હું જોઉં છું. એકવાર એવો પ્રસંગ બન્યો, લગભગ મારો અંદાજ એવો છે કે 6 થી 7 દિવસ કદાચ થયા, લગભગ 100% તો શનિવારે જ તેવો પ્રસંગ બન્યો છે કે હું એક આપણે સત્સંગીને ત્યાં કણે ગયો, પછી 2 સત્સંગીઓ હતા, પછી એના ઘરેથી બીજા સત્સંગીઓને ઘરે એટલે આપણા શિષ્ય હતા. પછી મને કે બાપા આપણે ફલાણી જગ્યાએ ચા પીવા જવાનું છે. મેં કીધું સારું હાલો જઈએ. એટલે ગયા. પછી તાકડે એ બેઠા એટલે મારે ધીમું ધીમી એસી ચાલુ હતું, બરોબર. એટલે એને છે ને તરત બીડી કાઢી. એટલે મેં કીધું ભાઈ તમે ઘડી બીડી લે બાપુ ભૂલાઈ ગયું. મારે એવું વિચારથી એવી દ્રઢતા એવી હતી કે બાપુને ભાળતા બીડી નહીં પીવાની. પણ છે ને એ તમે મૂળ સ્વભાવમાં આવી જાઓ ને એટલે કાર્ય તમે કરી બેહો, સમજ્યા? એ તમને વિસરાય કારણ કે નાભીમાં ઓલું બેઠું છે. એ ક્યાં લગી રામ હાલશે? સૂર્ય ઉદય થયો છે બાપુ, એને વાદળની ઝાંખશ કોઈ દી ન નડે. વાદળ જે દિન ઘેર વિખંડ શિખંડિત થઈ જ જવાનું છે અને સૂર્યનું પ્રતિબિંબ પડશે જ તે, સમજ્યા? એ કે મારે એવું મનની અંદર એવું મારે નીમ લેવું હતું અને એવી દ્રઢતા હતી કે બાપુને ભાળતા મારે બીડી નથી પીવી, સમજ્યા? પણ એ સમય આવીને ઉભો રહે ને એટલે તમને મગજમાં ન હોય. શું કરવા કે આપણને રોમે રોમ લાગ્યું નથી ને એટલે, અને આપણને પ્રિય બીજી ઓલી વસ્તુ છે, ઓલી વસ્તુ નથી. એ ખાલી આપણે ઉપર લાણનું કર્યું છે ને એના હિસાબે. નકર જો રોમે રોમ લાગ્યું હોય ને કાંક આપણે અમુક સંતોના દાખલા છે, કાંક પરબવાળા સંતોના આ રોમે રોમે રામબાણ વાગ્યા અને ઢોલિયા ભાંગી નાખતા હતા. સલાળાવાળા આપા દાના ગયા એ કે ભાઈ આ
રોમે રોમે લાગ્યા હોય તો ઢોલિયા ન ભાંગે. અમને સેજ અમથી આમ અણી સેજ અડી છે ને તો તે થાણા થીર કરીને ઠેરાઈ ગયા છે. બાપુ ભક્તિનો રંગ છે. જીવનમાં વિવેક આવે ને. અને આપણું કેવું છે ખબર છે? આપણને મને બહુ ખ્યાલ નથી, પણ લગભગ એવી કાંઈક કહેવત છે, શિયાળના કાંઈક 2 અંગ વાંકા હોય ને તે હાંડિયા ભાઈ કે શિયાળ બેન તમારા આ 3 અંગ વાંકા છે. તે શિયાળ બેન કે મારા 3 વાંકા છે, તમારા 18 વાંકા છે. એમ આપણને હકીકતમાં કોકનો અવગુણ દેખાય છે, પણ આપણને આપણો અવગુણ નથી દેખાતો. તો ભક્તિનો સિદ્ધાંત શું છે? ભક્તનો સિદ્ધાંત શું છે? ભક્તિનો સિદ્ધાંત એ છે, દોષ પોતાના જોવે, પોતાનો અવગુણ જોવે, અને હામા માણસનો ગુણ જોવે. અને હામા માણસનો કદાચ અવગુણ હોય છતાંય તેનામાં દયાનો ભાવ આવે, ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ અને સારા વિચારો વિચારાને દેજે, જેથી કરી આનું કાર્ય સફળ થાય. આપણે નથી કહેતા, સંતો કહે છે. મહાપુરુષો જે વાણી દ્વારા આપણને દગોને પર્પસ દોષ પોતાના પ્રગટ કરે હાથોની જોડ. દાસી જબુમાં દગોને પર્પસ દિલમાં ન રાખે. આવા હાસારે સંતોની માથે વાણી ગાઈ ગયા છે ને જબુમાં. પછી ગંગા સિટીમાં હું તો વારંવાર કડી ગાઉં છું કે દોષને અવગુણ કોઈના જુએ નહીં પાનબાઈ, એને કહીએ હરિના દાસ. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. જેનું જીવન એટલું બધું નિર્મળ છે. અમુક કાર્યની અંદર અમુક તમે જોઈએ, આપણે વખાણ કરવા ન હોય બાપુ થઈ જાય. સમજ્યા તમે? સુદામાને આપણે વખાણ કરવા નથી, થઈ જાય વાત વાતમાં કે ગરીબ બ્રાહ્મણ કે ગરડો બ્રાહ્મણ એવો નતો બાપુ, એની જેવો તો કોઈ ધનવાન આ સૃષ્ટિ ઉપર થયો નહીં. કે જેને ભગવાને એના ચરણ ધોયા અને ભગવાનને એ વિચાર કર્યો કે મારી પાસે એ વસ્તુ નથી કે આ સુદામાને હું દઈ શકું. આપણે એમ કે ભગવાન એવો જગતનો આખા દુવારક્યાનો માલિક, એટલે ભાઈ એને હોનું હું એ હતું, ધૂળે એને એ હતી, એની પાસે એની કિંમત નહોતી. એની પાસે તો રામ નામની કિંમત હતી, ભગવાનના નામની કિંમત હતી. અને સુદામાએ એટલું બધું નામનો મહિમા ગાયો ત્યારે ભગવાને એના ચરણ ધોયા હશે ને. એટલે સુદામા, અને આપણે વારંવાર હરિશ્ચંદ્રની આપણે વાતું થઈ જાય છે કે ભરી સભામાં કાશીનગરના ઘાટ ઉપર એટલી માણાની મેદની અને ખડનો પૂળો લઈ પોતાનો દીકરો, પોતાની પત્ની પોતે વેસાવા તૈયાર થયો. હું અને અયોધ્યાનો રાજા સમ્રાટ કેવા રપાળા લાગ્યા છે સત્યની હારું થઈ, ભક્તિના નામે. એના આપણું બાપુ વખાણ કરવા ન હોય, થઈ જાય. આવા મહાપુરુષ આ યુગે યુગના છે, આ નામને આધારિત છે. પ્રથમ યુગમાં પ્રહલાદ સીધા નામને આધારે ને, બીજા યુગમાં હરિશ્ચંદ્ર સીધા નામના આધારે. ઈ આજ ગુરુની કૃપાથી માં પાર્વતીને, માં ઉમાને ભગવાન ભોળાનાથે કીધું કે જે હું તમને નામ આપો, આ અનામી નામ છે, આ આદિ નામ છે, અને તમારા જન્મ મરણનું જો ટાળવું હોય ને અખંડ રહેવું હોય તો આ તમને હું અજંપા ગાયત્રી એ વખતે ભોળાનાથે માં ઉમૈયાને સંભળાવી હતી. ક્યારેક ઘરે આવો તો આપણી પાસે પુસ્તક છે ને, એમાં લખાણ કરેલું છે. એ તો બહુ જૂનું પુસ્તક છે. પાના ભાંગી જતા મેં બીજું પાછું ઝેરોસ કરાવીને પુસ્તક હાંસવી રાખ્યું છે. એમાં કાયદેસર અજંપા ગાયત્રી એ ભગવાન શિવે એમાં માતાજીને કીધી છે. એ અજંપા ગાયત્રી ગુરુની કૃપા દ્રષ્ટિથી એને કરુણા કરી અને આજ આપણને બાપુ આપી છે. કાંક પૂર્વની કમાઈ છે ને આપણને આ વસ્તુમાં ભાવ છે. બે વસ્તુનો યોગ થયો છે. પ્રારબ્ધ કર્મ આપણું છે, અને હવે કરિયામણ કર્મનો બાપુ એમાં તમે થોડોક ધોધ રાખો. આપણે કહેવત છે આ બાજુ, જો કે ગામડે ગામડે એવું તો હોય અમુક ઇલાકામાં કે શેત્રુજી ગાંગડીઓ ભેળ્યો, શેત્રુજી નદી છે એમાં કાંક ગાંગડીઓ બીજી નદી છે, એ ભળે ને એટલે ડબલ વ્યક્ત થાય. એમ આપણું કાંક પ્રારબ્ધનું બાપુ કાંક કમાય છે. તો જ ને જો પ્રારબ્ધની કમાઈની વાત કરવી ક્યાં છે, હશે કે નહીં હોય તો આપણા ગામની અંદર 10,000ની વસ્તી છે એમ કહેવાય છે. તો આ ભાવ કોને થાય છે કે લાય મારા આત્મની અનુભૂતિ કરું, સદગુરુના શરણે જઈ અજંપા જાપ લઈ અને પોતે પોતાનું મને જન્મ જન્મ માનવ તન, મને જન્મ જન્મ ગુરુનું ચરણ મળે એવી હું કમાઈ કરું.
આવો ભાવ બાપુ બધાને થાય. પ્રારબ્ધ જેની કમાય છે ને ઈને જ તે, નહીતર તમે આ કણે લાવો ને કાંઈ ઊંઘે અને કાં ઊભું થઈને ભાગી જાય. બિચારાની ને ભાગીમાં નથી. સમજ્યા? દેવાજ પંડિત હારે 750 હતા, પણ એના ભાગીમાં નહીં ને તે બધા વૈજ્ઞાન હાલો ઓલો ધાંગો ભગત ને વણવીર 4 થયા આભને થોપ દેવા. 700-800 વર્ષ થયા અજયના ગુણગાન એના ગુરુની હારવાર ગવાય છે. એની આજ્ઞામાં રહ્યા ત્યારે. એટલે સંતો કહે છે કે નામનો મહિમા બહુ છે રામ, અને નામ જ છે પાછું સર્વેસો. મેં એવું સત્સંગમાં સાંભળ્યું હતું કે આપણે જે પંચ તત્વ છે ને એ પંચ તત્વમાં એક તત્વને એક કરોડો નામનો જાપ દેવો પડે છે. બરોબર? એટલે સંતોએ કીધું કે હાલતા ચાલતા ઉઠતા બેહતા નામ સમણ કરી રાખો, એટલે આપણું જમા થશે. આ જન્મે 2 કરોડ જમા થાય તો આપણું, અરે કરોડ જમા થાય તો આપણું બીજા જન્મે 3 જ રહે બાકી. સમજી ગયા તમે? 10,000 ભેગા કરવા છે, મહિને 500 તમે કરો ને, મહિને 500 થયા તો પછી 9 ને 4 500 જ રહે ને, 500 જ ઘટ્યા ને. પછી એમાં સર્વૈયું છે, આ શાસ્ત્રની વાત છે. પછી એમાં છે ને એમ કરતા 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 અમુક તત્વના આટલા કરોડ આટલા કરોડ એમ કરીને એક અજબ ને 8 કરોડ થાય ને ત્યારે પોતે જે ભૂમિકામાં જવું હોય ને એ ભૂમિકામાં પોતે આત્મા પરમાત્માનું મિલન, જેને એવું મેં સાંભળ્યું છે. બરાબર? એટલે સંતો કહે છે કે અતિ તમે નામ જગાડે પ્રેમ. આપણને એમ થાય પ્રેમનું પ્રાગટ્ય કરું, મને કેમ પ્રીતિ થતી નથી, નામ સમરણમાં કેમ મને ભાવ થતો નથી, આમ સંતો ભક્તોને ભાળું તો મને કેમ હરખનો હિલોળો આવતો નથી. એનું મેન કારણ છે કે આપણને એની ઉપર પ્રેમ જાગતો નથી, મહિમા એનો સમજાણો નથી. એટલે હમણાં આપણા ઘરે કોઈ એવા મહાન સંતો સિદ્ધ પુરુષ આવવાના હોય તો, દાખલા તરીકે કોઈ વાણિયાના સાધુ નીકળ્યા અને કીધું હોય કે અમારે તમારે ના રાત વાસો કરો, કેટલો હરખ આવી જાય. ઓહો હો, કાક પૂર્વની કાક સુકૃત કરીને આવ્યો, મારા ગુરુની કાક કૃપા છે તો આ વસ્તુની મને પ્રાપ્તિ થઈ, કેટલો આનંદ આવે. શું કરવા? આપણને નામનો મહિમા સમજાણો. અને જો નામનો મહિમા સંતોનો મૂળ ન સમજાણું હોય ને તો તરત વાળ ખંજોળે કે પણ અમારે છે ને થોડુંક આમને તેમને આલાવાલા બતાવી દેવી. ક્યાં એનું બધું આપણે વળી પાછું એની રેણીએ રેવાય ન, કારણ કે એનો મહિમા ક્યાં જાણે. એને બિચારાને ખાલી હુવાનું જ હોય, આપણી હળી એ લોકો ન અડે. પણ આપણા ભાગ્ય છે કે આપણા ફળિયાની અંદર એના ચરણની રસ પડે, એવા ભજનાનંદી, એવા રેણીવાળા, એવા યોગી, એવા તપસ્વી મુનિનું એ તો એનો લાભ મળે. એ તો પૂર્વની બધાને નથી મળતો. આપણે રામજી મંદિરે ઉતર્યા છે, બરોબર, અને ઘણા ઘરે આજુબાજુમાં છે કેટલાય જગ્યાએ, બરોબર, છતાં એ લાભ કોઈ લઈ ન શકે, ભાગ્ય વગર ન થાય. સમજ્યા તમે? એ રસ્તે હાલે આવતા હોય તો નમન ન થાય. આપણે ગાડી લઈને જતો એ તો એની રીતે બિચારી એની મસ્તીમાં હાલ્યા હતા અને આપણે ટીટ કરતા નીકળી હોત જઈએ, પણ હૃદયથી એને નમન કરો. ભલે તમે ઊભા ન રહ્યો પણ એને નમન કરતા જાઓ. એ જાગતા દેવ જ છે. પણ આપણને મૂળ સમજાય ને તો થાય, હો, નહીતર થાય નહીં. એટલે કીધું કે સંતો નામ શબ્દ નામ રાજા, મુખથી કહું તો કોઈ નો માને, મુખથી કહું તો કોઈ નો માને, સબી નામ કા સાજા, સંતો નામ શબ્દ નામ રાજા. શબ્દ જ રાજા, નામ શબ્દ નામ જ રાજા છે. આ સૃષ્ટિની અંદર કાંઈ પણ તમે વિચારો, કારણ કે નામ છે ને એ પાછું એનો ઉચ્ચાર જ એ થાય છે. જ્યારે બાળક આપણે માના ઉદરથી બહાર પડવીને ત્યારે નામની જે આત્મરામ અંદર પ્રવેશ કરે ને ત્યારે મંત્રથી, જેને શિવ મંત્રથી ને તેનો ઉચ્ચાર થાય છે. સવાર ઉપડતા જ એનો હન છ થઈ રહેલો છે, અને એ લય થઈ જાય તો કાંઈ છે નહીં. અને સર્વશ્રેષ્ઠમાં નામનો પ્રતાપ છે. ઈ રણુકાર પોતાના શ્વાસ ઉશ્વાસમાં પોતાના ઘટમાં એ ગુંજી રહ્યો છે. પણ એ સમજાય. ઘણી દાણ આપણે વાત કરી ગયા હરજીવન બાપાની, લાભુ દાદાના પિતા હરજીવન બાપા
એમ કહેવાય છે કે એને જ્ઞાન થયું અને પોતાને એમ થયું કે મેં શાસ્ત્રો વાંચ્યા, 4 વેદનું જ્ઞાતા, મને આટલું બધું એમ કે વાંચન જ્ઞાન બહુ છે, તો આથી મારે આત્માનું કલ્યાણ કરવું હોય તો શું કરવું? તો એને એવું જ્ઞાન થયું, અંદરથી એવો જવાબ નીકળ્યો કે તારા ગુરુના ચરણે જવું પડે, ગુરુ તો કરાવવા પડશે, કારણ કે નિજ ઘરની ઓળખ કરવા વાળા સંત છે. અને આ સૃષ્ટિમાં પરમારેથી હોય ને તો બાપુ સંત છે, સદગુરુ દેવ છે. હા, સદગુરુ ભગવાન છે. આપણને ગુરુ ન મળ્યા હોત તો નિજ નામની ઓળખ ન થાત, નિજ ઘરની ઓળખ ન થાત, એનો મહિમા હું છે એ પણ ન સમજાત. આ તો ગુરુ મળ્યા ત્યારે ને. રમણીક સાહેબ બાપુએ દયા કરી એટલે એને કીધું કે જો સબ નામના સાજા છે, સર્વમાં વ્યાપકમાં નામ છે. અને શબ્દથી ન આ બધું થાય છે, બધું શબ્દથી ન તે ને. આખા સૃષ્ટિનો વ્યવહાર હાલે છે શબ્દથી ને. શબ્દ ન હોય તો કોઈ વ્યવહાર જ નથી. આ નોકરીઓ આ છે તે, પછી ગમે એટલો પૈસો કમાવો, બધું તમે ગમે એ કરો, પણ શબ્દથી નથી તે ને. એટલે કીધું મુક્તિ કહું તો કોઈ ન માને, પણ સે સબ નામના સાજા, સંતોષ નામ શબ્દ નામ રાજા. જો એ ન હોય તો કાંઈ છે નહીં. 10 અવતાર લિયા સબ નામે, કારણ ભક્તિ કાજા. 10 અવતાર જે થયા, અને 10 અવતાર ભગવાનના થયા, એને તે પાછો નામનો મહિમા ગાયો. નામનો મહિમા ગાય અને સંતોના ચરણે જઈને નામનો મહિમા જાણ્યો ને. મેં એવું ઘણા સમય પહેલા પુરાણીની વાત એવી સાંભળી હતી કે બ્રહ્માજી જ્યારે ભગવાનની નાભીમાંથી કમળનું પ્રાગટ્ય થયું ને ભગવાન જ્યારે બ્રહ્માજી, પછી એને એમ થયું કે હજારો વર્ષો સુધી કમળમાં એમના બ્રહ્માજી રહેશે, અને બ્રહ્માજી ત્યાં રહેશે. પછી એને એમ થયું કે આ બસ આમ જ તે. પછી વળી પાછા થોડાક નાળમાં ઉતર્યા. ઈશાજ ઉતર્યા ને એટલે એને એવો તપ એવો અવાજ આવ્યો. હા, અને પછી એને તપ આમ ધ્યાન લગાવ્યું. હા, એને ધ્યાન લગાવતા પાછું એને જ્ઞાન થયું. અને નારદજી ત્રણેય લોકમાં વિસરે છે, તો એને એના ગુરુ ઢીમર મળ્યા અને નામનો મહિમા સમજાયો, ત્યારે જ તે નારદના ગુણગાન ગવાય ને. આગલા જન્મની વાત ઘણી દાણ આપણે નારદની પણ કરી ગયા. તો એને સંતોનું મળવું, ગુરુનું મળવું થયું, ત્યારે એ બ્રાહ્મણને ત્યાં એનો પ્રાગટ્ય હતું. પણ એને ગુરુ મળ્યા અને નામ વચનનો એને મહિમા સમજાયો અને નામનો મહિમા ગાયો, ત્યારે જ બીજા જન્મની અંદર પાછા બ્રહ્માના પુત્ર નારદ થયા, એવું મેં સાંભળ્યું છે. શેને લઈને? નામને આધારે. અને નામનો તે અતિ મહિમા છે, એટલે એને કીધું 10 અવતાર લિયા સબ નામે. રામદેવ પીર બાપુ આવ્યા તો એને નામનો મહિમા જ સમજાયો ને. કૃષ્ણ ભગવાન આવ્યા તો ગીતામાં એને નામનો મહિમા સમજાયો, ભજન કરો. રામદેવ પીર બાપુએ તો સનાતન ધર્મ વિશે, સનાતન કયો, નિજાર ધર્મ કયો, તમે પણ એને બહુ મહિમા રામદેવ પીર બાપુએ વાણીની અંદર આપણને સમજાયો. શ્રીમુખે રામદેવ પીર બાપુએ વાણીઓ ગાય છે. એટલે એને કીધું, એટલે ભક્ત 10 અવતાર સબ નામ પ્રતાપે છે અને કારણ ભક્તિ કાજા. અને એ અવતાર લીધા પણ હું લેવાનું, ભગવાનને લીધા છે 10 અવતારો ધર્મનું સ્થાપન કરવા સારું થઈ. કે આ ભવરાણીની અંદર ભગવાનના ભક્તો જે ભૂલા પડ્યા છે, ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને જ્ઞાન ઈ જ આપ્યું, ઉદ્ધવને જ્ઞાન આપ્યું. પછી આપણે આ વિદુરજીને, પછી અર્જુનને, જો કે અનેક ભક્તોને કૃષ્ણ ભગવાને અવતાર લઈ અને સનાતન ધર્મ એને આદિ ધર્મ જેને કહેવામાં આવે છે એ, અને ભક્તિ કારણ જ તે. એટલે કૃષ્ણ ભગવાનનો કાંક શ્લોક સ્ટાર્ટિંગમાં તે બોલાય છે, રામાનંદ સાગરની રામાયણની રચના કરી એમાં યદા યદા ઈ ધર્મ છે કિલ્લાની ભવતી ભારત. એમાં એમ કે યુગે યુગે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે ધર્મ લય થાય અને અધર્મ વધી જાય ત્યારે ધર્મનું સ્થાપન કરવા સારું થઈને હું, હે અર્જુન, યુગે યુગે હું અવતાર ધારણ કરું છું. અને ધર્મ જે કહેવાય, ધર્મ નામ ધારણ થાય જે આપણી અંદર ભગવાન, ધર્મ ઈ જ ભગવાન છે. બાકી આ સ્વામિનારાયણ ધર્મ ને ફલાણો ધર્મ એ કોઈ ધર્મ નથી બાપુ, સંપ્રદાય કહેવાય એને. સ્વામિનારાયણ સંપ્રદાય બોલાય,
પછી ફલાણો સંપ્રદાય બોલે, ઓલો સંપ્રદાય બોલે, ખ્રિસ્તી સંપ્રદાય બોલાય, એ બધા સંપ્રદાયો બોલાય. બાકી ધર્મ તો એક જ છે, આ સૃષ્ટિને જેને ધારણ કરી છે. પછી આ દેહ જેને ધારણ કર્યો છે એ આ દેહમાંથી લય થઈ જાય ને એટલે તરત લઈ. સમજ્યા? આ જેના આધારિત છે એ તત્વનો મહિમા છે અને એ તત્વનો જ સંતોએ મહિમા ગાયો છે. એટલે રવિ સાહેબ બાપુએ નહીં, ભીમ સાહેબ બાપુએ જીવન ભગતને કીધું કે 5 તત્વ અને 3 ગુણ 25 મેલો વિચારી મંથન કરો એના મૂળના એમાંથી એક તત્વને લીજો તમે તારી જીવન જીવને જ્યાં રાખીએ વાગે અને તુરા ઝીલમિલ જોતું જળ હળન વરસે ત્યાં નિર્મળ નુરા. ઈ કે તત્વને તું જાય. કારણ કે આ તાણાવાણી સિવાય કાંઈ નહીં. ત્યાં બધા દોરા છે ને તાણાવાણીના છે. બરોબર? એમાંથી તમે ખેવા મણી દો, ખેવા મણો ખાલી એક તત્વ એકને હઈને બધું બંધારણ થાય છે. આ ઈને લઈને આ સૃષ્ટિનું બંધારણ છે. એ તત્વની અનુભૂતિ કરવાના છે અને એ કરવાની છે અને એ તત્વ સ્વરૂપે પાસે આપણે છીએ. એટલે મૂળદાસ બાપુએ ગાયું, આપે સો આત્મ રામ જો ખબર વિના નો હાલે ખોળતો જીમ હિંડે ઝાંઝવાનું પાણી ડોળતો. અહમ બ્રહ્માસ્મિ વેદનું સ્તોત્ર છે ને, અહમ બ્રહ્માસ્મિ, જે તું ગોતેશ તે તું પોતે છો. આ વેદનું સ્તોત્ર છે. તત્વમસી, તત્વમસી આ બધી સંસ્કૃત શબ્દ છે. આપણે બહુ સંસ્કૃત તો આપણે ભણવામાં આવ્યું જ નથી, પણ આ સંતોના મુખેથી આપણે સાંભળ્યું અથવા તો વેદની વાતો ક્યારેક સાંભળવી તો આ એનો અર્થ ઘટે. અને એ તે આપણને વેદની વાત સાંભળવાનો ભાવ થાય છે અથવા તો વેદનું એમ થાય કે આપણે વાંચવી અથવા યોગ વશિષ્ઠ રામાયણ વાંચવાનો ભાવ થાય છે. એને લઈને ગુરુની કૃપા દ્રષ્ટિ થઈ મળ્યા ત્યારે, નહીતર તો કાંઈ બીજું વાંચવાનું ચાલુ હોય. અને સદગુરુ મહારાજ જો કૃપા કરી દે તો રામ કોરા વંચાય, નહીતર કોરા વંચાય નહીં. લખેલા તો હવ વાંચે છે, પણ જો કોરા વસાય, કોરો વાંચવો એટલે ઘટ ભીતરમાં પોતાને એને જ્ઞાન થાય, એને અનુભવ થવા મળે. આ નાડિયું જેને નિશ્વી નાખી અને એ ઘટમાંથી કોરા જેને વાંચ્યા ને એને લખી લીધા. સમજ્યા? આ ઘટમાં જેને અનુભવ થયા એની પટમાં પછી પાછું એની રચના એને કરી છે, નહીતર એમ થાય નહીં. સમજ્યા તમે? એટલે એક પલક મેં સબી હુઆ જબ ઉજ્યાળા, જ્યાંથી ઉચ્યા મૂળ અવાજા નામ શબ્દ નામ રાજા. એટલે એને એમ કીધું કે એક પલક મેં સબી, એક સ્વરૂપે હતા અને બહુ સ્વરૂપે પાછા થયા. ખાનાનું બિસ્કિટ એક જ છે, તમે સમજો, પણ એમાંથી કેટલા ઘાટ ઘડાય અને કેટલા નોખા થાય. એમ આદિ નારાયણ એક જ છે. એક પલક મેં હુઆ અવાજા અને સબ ઉઠા મૂળથી અવાજા. સંતોનું કેવું એવું છે કે જ્યાં મૂળ છે ત્યાંથી શબ્દ આપણે આ માળા છે ને, ઘણી દાણ વાત કરી ગઈ, આ માળા છે ને એનો પાછો મેર આવે. એમ આ શ્વાસ ઉશ્વાસ છે ને માળા છે, શ્વાસ ઉશ્વાસની માળા છે. મારા ગુરુજીએ ધૂન છે ને, મારા ગુરુજીએ મહામંત્ર આપ્યો, હું તો જપુ અજંપાના જાપ, નિરંજન માળા મેં ફેરવી. એનો મેર છે ને, આ માળાનો મેર છે ને એ અંદરની જેને નાભીપરા સંતો કહે છે. અને ત્યાં કણે મૂળ શબ્દનું સ્થાન છે, અહીંયા બ્રહ્મ શબ્દનું સ્થાન છે. ત્યાંથી શબ્દનું પ્રાગટ્ય અકાર ઉકાર ને મકાર. સંતોએ વાત કરી છે ને, ઉકાર અકાર ઉકાર ને મકાર, આ ત્રણેયનું મિલન થતા ઓમકારની રચના થાય છે. સમજ્યા? ઈ શબ્દનું અહીંયાથી જેનું પ્રાગટ્ય છે એટલે એને કીધું મૂળથી ઉઠ્યા અવાજા, ત્યાંથી જ નીકળે છે. શબ્દનું પ્રાગટ્ય ત્યાં જ થાય છે. અને એ આપણને સહેજ રંજ થયો. હવે તમને સમજો કે એ થાય છે તો શેની ગુરુની કૃપા દ્રષ્ટિથી ન મળ્યા હોત તો અકાર ઉકાર ને મકાર ની કઈ ખબર ન પડે. હું કેવું એમ ઘણી દાણ 15મા અધ્યાયની પણ વાત કરું છું. એકવાર મેં વાંચ્યું હતું ગુરુની કૃપાથી. આપણે પરિવારમાં જતા ત્યારે, સ્વાધ્યાય પરિવારમાં જતા ત્યારે એ વાંચતા જ હતા ગીતા પાથી, અને એમાં બધું જ્ઞાન હતું. પણ હરામ બરોબર જો કાંઈ વાંચવા પૂરતું જ તે કાંઈ જ્ઞાન નહીં. ક્ષર ને અક્ષર ને અક્ષરાતીત ને આવું તો બધું આયા જ કરે. આ તો ભગવાને કીધું કૃષ્ણને, એને જાણી લીધું, આપણે કાંઈ જાણવાની જરૂર નથી. એ વખતે એવું જ્ઞાન. આ તો સદગુરુ મહારાજે કૃપા કરી ત્યારે એમ ઓહો આનો પાર હું કેમ પાઉં. જન્મ જન્મ પ્રભુ તારું ચરણ દીજે, નકર ક્યાંય
તારો બંધો ક્યાંય ભવરણમાં ભટકશે અને એને કહેવાય પ્રભુ તારા બાનાની પત રાખજે. પણ એ બાનું પાછું પોલીસ વાળા હોય ને એ વર્ધી નો પહેરે ને તો બીજી જનતા છે ને લાફો હોત મારે. એ તો વર્ધીમાં હોય ને તો કે કેમ છો સાહેબ એમ છે ને બાપુ. આપણે વર્ધીમાં એટલે આપણામાં ભક્તિના લક્ષણો આવવા જોઈએ. વર્ધિત ઈ છે સમજ્યા. કાક મીરાએ કાક ગાયું છે ને મેં તો ઓઢું રે પાનેતર સુંદર શ્યામનું મારા અંગે ઘરેણા એના નામના મેં તો ઓઢું પાનેતર સુંદર શ્યામનું. હા ભગવાનના નામને એને ઘરાણા પહેરી લીધા. ભક્તિના આભૂષણો એને એટલી વર્ધીમાં હતી. હા એટલે ગમે નીકળે કે હા તો ભાઈ આ તો ભક્ત હૃદય છે. અને ઓલો જેમ પોલીસ વાળા પીએસઆઈ હોય ને એ વર્ધીમાં હોય ને એટલે જેટલી જનતા નીકળે બધા નમન સલામ કરતા જાય. એમ આપણામાં ભક્તિના આભૂષણો હોય છે ને ભક્તિના લક્ષણો હોય છે ભક્તના. અને એ વર્ધી પહેરશું ને એટલે બધા સીતારામ કરતા જાય છે. કરતા જાય ને. પણ વર્ધી ન હોય તો મારે હોતન આડાવડા થયા હોય તો. એમ આપણે ભક્ત નામ બીરા લખાવવું છે, ગુરુમુખી થવું છે, પણ વર્ધી પહેરવી નથી તો છે ને બાપુ ધણીને કલંક લાગે. અને કોક છે ને નાખે હોતન એવું થોડું છે ને. તમે વિડીયા જોતા હશો નહીં જોતા અમુક. એમ કે છે કોઈલા મોરલી વગાડવા વાળા સાધુડા થઈ ગયા હોય આ એને પછી પકડી લે છે અમુક અમુક જગ્યાએ ખબર છે ને એના વિડીયો આપણે જોઈએ છીએ. નેતૃત્વ નકરાત તે પેટ ભરવા સારું થઈને જો આપણે વેશભૂષા કરતા હોય ભક્તિના તો છે ને એ પછી માર ખાવાનો જ વારો આવે. જનતાય મારે ને જમરાજાય મારે. અને પછી છે ને જન્મ જન્મ માર જ ખાવાનો રહે. અને 84 બધે આમ માર નો ખાય તૈણી ઋતુનો જ માર ખાવાનો રહે. 84 જાય પછી થાય હું આપણે જ માર ખાવો છે એમાં કરવું. ભગવાન તો ઘણા બસાવા કરે છે ભાઈ બસી જાને બસી જાને. પણ આપણે મારે જ ખાવો પછી શું કરવું. એટલે સંતો કે છે નામ પકડે તો પાર પોષ થયે. નામને નેઠે જો બેહી ને તો સંતો કે પાર પહોંચી જાય. એટલે સીધો સંતોના શરણે વહી જાય. એટલે પાર પોષત હે એસા નામ કા આજા નામ શબ્દ નામ રાજા. આટલો નામનો પ્રતાપ છે ઈ કે નામના પ્રતાપે ગણિકા તરી. આ શ્રીમદ ભાગવત ની અંદર એની કથા છે અજામિલની. સજનો કસાય પછી ગરજને ઉગાર્યો ને જૂડને માર્યો ને છે ને નામ પ્રતાપે. છેલ્લે એમ કે છે કે જૂડની અને ગ્રજની હાથીની મગરમચ્છની લડાઈ થતી અને છેલ્લા ઓલે એને છે ને ભગવાનને નામ નારાયણ નારાયણ હાથીએ પોકાર પાડ્યો તરત ભગવાને સુદર્શન ફેંક્યું અને ઉગારી લીધો ને. ગણિકા પોપટ પઢાવતી ગણિકા અને એમાંથી લહેર એને લાગી. કોઈ સાધુ નીકળ્યા બાપા અને રામ રામ પોપટને બોલાતી હતી અને એને સંતનું હૃદય હંમેશની માટે દયાળુ જ હોય અને એને ધ્રુસકો લાવ્યો. ઓહો આ રામ રામ જો પોપટને બોલાવે છે ને જો એ પોતે બોલી જાય તો એ સીધી વૈકુંઠ જાય. અને એને કીધું કે બેટા એ 184 ખાંડનો બિચારો જીવ છે એ રામ રામ નહીં બોલી. એને રામ નામના મહિમાની ખબર નથી અને મહિમાની ખબર નથી રામ રામ બોલો તો એ કઈનું કલ્યાણ થોડું થાય. લ્યો એને એ રામ 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 નામનો મહિમા કીધું તું લઈ લે તો સીધી તું ભગવાનના દ્વાર લગી તારો કોઈ પલ્લો પકડે નહીં. અને ગણિકાને એમાંથી લહેર લાગી ગઈ. આટલું બધો નામનો પ્રતાપ છે. શેને લઈને સંતનું મળવું થયું ને એટલે એની 84 છૂટી. સમજ્યા. મુખ ફેરવું. એમ ગુરુ શું કરે છે મુખ ફેરવે છે. ગુરુ એ પાછા વાળિયા ખોજો ને આપ શરીર. રામાનંદીની ફોજમાં સન્મુખ લડે કબીર. એને હું કીધું બહાર તું ગોતેશ નહીં તારા ઘટમાં જો માતાજીનું દર્શન સાક્ષાત કરવા છે તો એ બહાર દોડીશ તો સેટિંગ નહીં થાય. અંતર જો ભગવાનના દર્શન કરવા છે તો અંદર જો. ખજાનો બધો ઘરમાં છે અને તમે બજારે ક્યાં આટા મારો છો. બજારે આટા મારવા છે એટલે ખબર છે ને 9 દરવાજા 10મી બારી આ 9 બજારું છે. કાક મેં લખી આ પીર પૂરવના સતની જોડી મેં શિરે ધીરી એમાં કાક છે 25 મેળ્યું કાક 9 દરવાજા જોયા મેં ફરી. આ 10મા મોલે મેં એવી કાક એની કડી આવે છે. એમ જ્યાં લગી ઇન્દ્રિયોનો વિસ્તાર છે ઇન્દ્રિયો વિષયોને આધીન છે ને તાઈ અને ઈમાં જ્યાં લગી રેચા પૈસા રહીશું ને એ બજારમાં કે મળે એવું છે નહીં. હો ભાઈ એ બજારમાં દોડશું તો ઇન્દ્રિયોના કયામાં રહેશું ને તો કોઈ દી કઈ સેટિંગ નહીં થાય.
એટલે એ નવ બજારોમાં એટલે બજારે રખડવાનું બંધ કર્યો. એટલે ઇન્દ્રિયો જ્યાં દોડે ની પાસે તમે દોડવાનું, મીઠાઈ ખાધા વગર નહીં હાલે, ફલાણું ખાધા વગર નહીં હાલે, રૂપનું ના તેને પહેરવાના સારું લાગવાનું ના, એ બધું છોડો. એ બધું છે ને દેહનો શણગાર છે બાપુ. ભક્તિનો શણગાર તો જીવનની સહનશીલતા છે, ધ્યેય ધારણા વૈરાગ્ય, શુદ્ધ વિચારો, અંતર્મુખ થાવ. એટલે બહાર બજાર એમ કે રખડવાનું બંધ કરો, તમે અંતર્મુખ અંદર ઘરમાં તમે આટો મારો તો ઘરમાં વસ્તુ ખોવાણી છે ને બજારે આટો કોઈ દી ન મરાય. એમ આપણે ખોવાણું છે ઘટમાં અને બહાર કાંઈ જડે એવું નથી. એટલે એને કીધું કે જો નામ તમે પકડી લો નામ તો પાર પહોંચી જાઓ. આટલો બધો નામનો આ મહિમા છે. એટલે એને કીધું. પછી એને કીધું કે તુલન સલન સબ હે નામ કા અને રામ સમુદ્ર નાજા સંતો નામ શબ્દ નામ રાજા રહે અજા में નિરાળા ખેલે તીન લોક से અવાજા નામ શબ્દ નામ રાજા. જો એને કીધું કે હલન સલન જે કાંઈ છે આ સૃષ્ટિની અંદર માનો ને એ બધું નામથી છે ને એટલો નામનો પ્રતાપ છે. અને આ નામય તે છે ને એ શબ્દ ગુંજી રહ્યો છે. આ શબ્દ એમ કે છે નીકળે ને મુખેથી શ્રી મુખેથી તો એમ કે છે કે આકાશમાં એનો કોઈ દી લય થતો નથી. એ અજર ને અમર જ છે. આવું મેં સાંભળ્યું છે. અને કાંક એવી કાંક મેં વાત સાંભળી હતી કે વૈજ્ઞાનિક લોકો એવું પણ સંશોધન કરે છે કે શબ્દને પકડે છે અને જે કૃષ્ણ ભગવાને અર્જુનજીને જે ગીતા લખીને એ શબ્દોનું સંશોધન કરે છે આકાશની અંદર એવા ગ્રહ ઉડાડી. આપણે વાત એવી સાંભળી છે. પછી સાસુ ખોટું તો ભગવાન જાણે. પણ નામનો મહિમા તો આપણને ખબર જ છે ને કે કેવડો નામનો મહિમા છે. અને નામનો મહિમા તે સદગુરુનું મળવું થાય ત્યારે એને કીધું. જેમ સબરીબાઈને માતંગ ઋષિ મળવાનું થયું, માતંગ ઋષિએ એને કીધું કે જવાનો સમય થયો ત્યારે સબરીએ કીધું પ્રભુ તમારે આશરે હું તમારે આધીન હું હતી, હવે તમારે જવાનું થાય તો એમ. ત્યારે એને કીધું કે આ વિશ્વાસે બેહી રહે. જગત આખો ભગવાનની પાસે દોડશે, ગોતશે, એને ગમે કરશે, પણ તારે ભગવાનને ગોતો ને આ તને નામ દઉં છું ને એ નામનું સ્મરણ કરજે. ત્રિલોકનો નાથ આ સૃષ્ટિ ઉપર અવતાર લેશે ને ત્યારે ગોતતો ગોતતો તને આવશે. અને એને એની ગુરુની આજ્ઞામાં એટલી બધી વિશ્વા અને દ્રઢતા રાખી અને બેહી રહી. એટલે નહીતર આપણે ઘણી દાણ ઓલું કેવી છે ને કે શ્રદ્ધાને વિશ્વા રાખો, પણ મૂળ સભામાં આવી જાય ઘણી દાણ ગુરુવારમાં દ્રષ્ટાંત દઉં ડોશીમાનું વિઘાન બાજરો કે 100 મણ બાજરો થાય છે અને વિશ્વાસે બે રે સત્સંગમાં કે સાંભળ્યું છે વિશે ટસકાયો ને કે બળ્યો મન બાજરો થાત 3 પાલું બાજરો ને હમણાં મરી જાય. મૂળમાં બેઠું તે આવી ગયું ને એમ આપણે ભગવાનનું નામ સ્મરણ કરવી છે લેવી, પણ પૂરો નામ ઉપર પૂરો ભરોસો નથી. નહીતર નામ એ તો વાણ તરી જાય. ઓ ભાઈ આ સંતો કે બધું નામથી જ બધું છે. એટલો નામનો મહિમા છે ને આપણી પાસે છે, પણ પોતાનું મન એટલું બધું પવિત્ર હોવું જોઈએ અને પોતે એટલું બધું અડગ હોવું જોઈએ. રોહિદાસે એમ કહેવાય છે કે સરસઈની અંદર દ્વારકામાં ઘી ખૂટ્યું અને ખાડો ગાળ્યો સરસઈની અંદર અને ના ડબો બહુણી ઠેલવી, ડબો નહીં બહુણી ઠેલવી અને દ્વારકા ઘી પોગ્યું. પણ આપણી બુદ્ધિ બરોબર ન હોય એટલે વાણિયાનું સેટિંગ નહોતું તેને ગાંડો દેખાણો. રોહિદાસનું સટકી ગયું લાગે છે મગજ અત્યારે તે કે અહીંયા ખાડામાં ઘી નાખ્યું ને કઈ દ્વારકા થોડું નીકળે. પણ પછી ના નીકળ્યું ત્યારે પછી તેને ઓહો તીરથ તો બધું વાહે રહી ગયું સમજ્યા. અને આ ખોબા ભરવા આવ્યો નાની પગ પકડી, પણ પછી એમ પછી ઘટ પણ આવશે ને 80 વર્ષે 70 વર્ષે પોકશું ને ત્યારે તીરથ બધું વાહે રહી ગયું ને ગણે ઓહો સમય બધો ભજન કરવાનો હતો ને વહી ગયો. હવે પછી પસ્તાણ્યા સિવાય રામ કાંઈ નહીં આવે. ખળું કાઢી નાખો ઢગલા પછી ના દુઆના પીડ્યા હોય એની ગોણે એમ ગોણે થાય છે સમજ્યા. પછી ઓલા ગોણે કે લાણી ટાણે વાવણું કરવું એ શું કરવાનું, બધા લાણી પડી જાય હોય અને આ બંદો વાવણી કરવા હેલો જાય હોય. ભાઈ વાવણી ટાણે વાવણી કરી લો તો કાંક નીપજ હારી આવશે. વાવણી ટાણે આટા મારે હાવ કામનો ખોટો, દિવાળી તાણે પછી ડોટું કરે કોનો ઢગલો મોટો.
એમ પછી આપણે શ્રાવણ મહિના આહાડ મહિને વાવણી હોય અને પછી આહો મહિનામાં દિવાળીએ બધા લાણી લેવા પડે ને પછી આપણે હાથી જોડી વાદળી સડી છે, પણ એ વાદળી સડી છે માવઠા મેઘે કણ નહીં થાય. હા, અને લાણી ટાણીયા આપણે ગામના ઓટા ભાંગવા છે તારી મારી કરવામાં, પછી નીપજ કેવી કાવે રામ. એટલે ભલે આ એક ખાલી દ્રષ્ટા છે રામ, હું તમને સમજાવું, સમજ્યા તમે? ગામના તારી મારી કરી એટલે જ્યારે ભજન કરવાનો વારો હોય, જ્યારે સત્કર્મ કરવાનું વાવણું હોય, હારો પોતાનો દેહ સજાગ હોય, પોતાની યુવાની એવી હોય, સેવા કરીએ કે એવો હોય, ભજન કરીએ કે એવો હોય 5-5, 6-6 કલાકનું, અને પોતાની હાથે બધી રીતનું બધો પાવર હોય, ત્યારે શું થાય? વેશન ફેશનમાં આટા મારે મનજીભાઈ આપણું, અને તારું મારું કરવામાં માન મોટપમાં. લગ્ન મુહૂર્ત જોર હોય કે મને કેમ ન કીધું કાકાના છોકરાએ, અહીં લગ્ન આવે તે દી વાત છે, એવો મોકો હાંસવીને બે, સમજ્યા? પણ એવો એ આપણને મહિમા નહીં સમજાણો, નકર સારું કર્યા ન લઈ ગયો, નકર ના તો આખો દી નકરો ગામના ગપોટા જ હોત અને ભજન નો ઠાર, ગુણ મળે કે નહીં? અને ઓલો અહમમાં મોટપમાં રહે ને તો બીજું થાય. અને પછી પાછો તે દી સાંજે કલાક જ બેઠો હોય ને, અને મને લઈ ન ગયો ને એ પછી પાછો કલાક બે હતા, એ ઓલો લઈ ન ગયો એ પણ સામે આવીને ઉભો રહે. આપણું જીવન એવું બેદલ હોય ત્યારે, એટલે શુદ્ધ જીવન બનાવો, સમજ્યા? પૂરો ભાવ રાખો. એટલે આપણે અત્યારે છે ને વાવણું છે બરાબર. નાની ઉંમર છે, પોતાનો દેહ સજાગ છે, ત્યાં સુધી જેટલું થાય એટલું વાવણું કરી લો. પછી લાણી પેલે પણ પછી લાણી લે વાવણું ટાઈમે કરવી જ લાણી પડે ને. માવઠાને મેઘે પછી વાવી એ કાંઈ લાણી પડે? પછી ઘડપણ, પછી આપણે ક્યાં ઘડપણમાં ગોવિંદ ગવાય છે નહીં, લોભ વૈભવને ધનને તજાશે નહીં, પછી ઓશિંતા એમના તેડા થશે ના, નહીં ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું, કાંક ભાવે ભાઈ ભજી લો ને ભગવાન, આ જીવન થોડું છે, કોઈ કેટલું છે મારો ભગવાન જાણે. 4 મહિના 12 મહિના 12 વર્ષ કેટલું શ્વાસા લેવાના બાકી છે, એ તો ઠાકરને હાથે રાઈસ છે. રાસ પરણો તો હરિના હાથમાં છે. એટલે જો પોતાને એટલું થાય તો એટલે કરી લો ભાઈ. એમ કરડી કમાન પછી સડી છે નામકી. અને ભરમ કરમ મેં ભોગ્યા સંતો નામ શબ્દ નામ રાજા. એટલે પોતાની છે ને કરડી કમાન છે, સડી નામકી. પછી આ નામનો જ મહિમા. પછી ભરમ કરમ જે કાંઈ હોય, જે કાંઈ ભાગ્યા, એ બધું કર્મથી નથી છે ને. કર્મ શબ્દથી નહીં કર્મ થાય છે. સારું કર્મ થાય છે અને મોડું કર્મ થાય. પછી આપણે સરવાળો છે ને બાપુ બધો આપણે વિચાર કરવાનો છે, કેટલું સત્કર્મ કર્યું છે અને કેટલું અસત્કર્મ. સરવાળો તો મળવો જ જોઈએ. સરવાળો ન મળે, આપણે નિશાળે બેહવી તો સરવાળો ન મળ્યો હોય તો એ દાખલો કોઈ દે આપણો હાંસો પડે. સરવાળો ખોટો હોય એટલે ના ખોટા જ નિશાની થાય. એમ આપણને હિસાબ મળવો જોઈએ. હિસાબ કયો મળ્યો કહેવાય? કે મારા કરાય અને આ કર્મ ન કરાય, આ કર્મ કરાય અને આ કર્મ ન કરાય. અને એ ન કરાય અને કરાય, સત્કર્મને આશરે રહેવું, બરોબર છે, અને અધર્મથી શેટું રહેવું. એવા નુગરાનો સંગ કરવો નહીં અને સુગરાનો કાયમ માટે સંગ કરવો. બગલા ઘોણે એવો સારો સરવો નહીં અને હંસલા ઘોણે મોતીડાનો સારો સરવો. આવું પોતાને જ્ઞાન થાય, અને પોતાને જ્ઞાન થાય ને આપણા જીવનમાં એવી રેણી આવે ત્યારે માનું કે હવે કાંક થોડોક સરવાળો મળ્યો હશે. નહીં તો ખાલી વાતથી આપણે જ્ઞાન, પણ એ જ્ઞાન હોવા છતાંય ન કરતા હોય તો કાંઈ આપણને સરવાળો મળ્યો નથી. એટલે કાંઈ ભગવાન કાંઈ પછી ખરાઈની નિશાની થોડો કરે. પછી લાણી પડે ત્યારે ક્યાંક ભાઈ તમે લાણી પડી છે, પણ હવે તમે જેવું વાવણું કર્યું છે એવું તમે લાણી લેશો. પછી નકરું ભઠિયા વાળું ખેતર હોય, પછી શું કરવું રામ? ભલે વાવ્યો બાજરો પણ ઉગાવો ભઠિયા નો થયો છે, સમજ્યા? પછી જીનકોર અડે અને ઇનકોર સોટે, હલે ને ત્યાં વાગે, સમજ્યા તમે? જીનકોર હલવી ઇનકોર વાગે. એમ ખોટા કર્મના કાંટા છે ને, એટલે જ્યાં જઈશું ના આપણને જાકારો મળશે. અને જ્યાં નથી, અત્યારે આ કણે 4 પગાળું હોય સીધું બળિયો મળે, અને એની વાત જ તેમ જવા દો. આજ તમે 84 એનીમાં જુઓ, જીનકોર આઘું પાછું થાય ઇનકોર. અને માનવતાનું હોય ત્યાં લગી
આવો ભાઈ આવો, ભલે ગાંડું ગેલું હોય બાપુ, પણ એને ભક્તિનો એને સત્સંગની એની લાયકાત છે, આવે કે ભાઈ આ બેસ, ભલે ગમે એવો રહ્યો. એટલે અત્યારે વાવણી તાણે ભાઈ છે ને વાવણી કરી લેવી, એટલે અટલ શસ્ત્ર સિંહાસન નામકા બાજે અને અનહદ બાજા વાગે. હા, નામ પૂતળા અખંડ નૂર હે અનંત રવિ ચંદ્ર અને લાજ. પછી જો એને કીધું કે આ ચંદ્ર અટલ સિંહાસન છે, એટલે રાજાનું કોઈ સિંહાસન મળે તો નામના પ્રતાપથી મળે છે ને. સિંહાસન તમને પ્રાપ્ત થયું છે તો નામના પ્રતાપથી ને. તપેશ્વરી રાજેશ્વરી, સમજ્યા? એટલું તપ કર્યું, નામનો જપ કર્યો, પછી સિંહાસન આ ગુરુની ગાદી તે કોઈને મળે. આટલા સંતો થયા, અમુક થયા શીના પ્રતાપે? નામથી ને. આ જલારામ બાપુ ભોજલરામની કૃપા દ્રષ્ટિથી એને નામનું એટલું સ્મરણ કર્યું ત્યારે ને. જબુમાએ ડંકો વગાડી દીધો કે વાણંદના દીકરી, નામના પ્રતાપે ને. એમ ઈ સિંહાસન ઈ બધું જે કાંઈ મળ્યું છે. પછી આ નામ આ પૂતળા જે રમી રહ્યા છે, માટેના પૂતળા જે રમે છે અખંડ, બરોબર. રાખના રમકડા માર રામે રમતા રાખ્યા, ઈ શેના આધારે રમી રહ્યા છે? નામના પ્રતાપે. ચંદ્ર સૂર્ય છલત હે, શેના પ્રતાપે? નામના પ્રતાપે. એટલે એને કીધું સબી નામ છે, આવન જાવન ફરી ન કરું વ્યવહારા રામ રાજા રામ પ્રજા. આ નામનો એટલો બધો પ્રતાપ છે કે કોઈ કીધું ને કે હવે 84 નો આવું ન ફરી, મેં લખ્યા પીર પુરવના સતની જોડી મેં શિરે ધીરી. એમ આવન જાવન બાપુ 84 ના ફેરા મટે ને તો નામ પ્રતાપથી. રાજા હોય ને એમાંય તે નામનો જ ગુંજાર થઈ રહ્યો છે, અને પ્રજામાંય તે નામનો જ ગુંજાર થઈ ગયો છે. એટલે એને કીધું કે રવિદાસ રમતા રામ કબીરા, નહીં મુવા નહીં સર્જા સંતો નામ શબ્દ નામ રાજા. એનું સર્જન નથી અને એનું વિસર્જન નથી. એ અખંડ છે, એ અવિનાશી છે, એ અનાદિ છે, એ અનિકેત છે, એ કાયમની માટે ઇનાયત છે. એટલે કાંઈ નહીં હોય તે દી ધણી હશે, અને છે ને અત્યારે છે, નહોતું તો એ હતા, અને નહીં હોય તો એ રહેશે. એટલો બધો સંતોએ નામનો મહિમા ગાયો છે, અને એ ગુરુની કૃપાથી રામ આપણી પાસે આજ નામ આવ્યું છે. એટલે જેટલું થાય એટલું એનું સ્મરણ કરજો. જેટલું સ્મરણ હાલતા ચાલતા કરશો ને એટલું જ પોતાનું મન નિર્મળ રહેશે, એટલે વિચાર રહિત રહેશે. અને જેટલું નામ વિચાર રહિત રહેશે એટલું પોતાનું અંતકરણ શુદ્ધ થાય છે, અને જેટલું અંતકરણ શુદ્ધ થાય છે એટલો ભજન કરવાનો પોતાને ભાવ જાગશે, એટલે અંદર ઉર્મી આવશે. એટલે અને એ કરતાં કરતાં જેટલું ભજન કરશો એટલી જીવનમાં પોતાને રેણી આવતી જાય છે, અને રેણી આવશે ને એમ પોતાના જીવનની અંદર કર્મનો ડર ધીરે ધીરે લાગશે, અને જીવન પોતાનું ઉજળું બનશે. અને કાયમની માટે સદગુરુની દિયાથી જેમ લેપનો પ્રકાશ પડે છે એમ આપણી જીવનમાં રેણી હશે, અને એ પ્રમાણે આપણું જીવન હશે તો બાપુ સહેજ આપણો પ્રભાવ ભક્તિનો પડશે. એટલે જેટલું થાય એટલું ભજન કરજો. ગુરુ પૂરો કર્યું. સદગુરુ દેવની એક સાહેબ અમર સાહેબ ઉમેશ્વર મહારાજ રામા પીરની સ્નાતન ધર્મ ગરવી ગત ગંગા શ્રામ મહેશ્વરી માત કી